Hello friends, my name is Desai Hethal Aswamik Vidyalaya Kella Padi, Standard 9, Subject English, Chapter number 8, A Day in the Life of an Indian Fighter Pilot. A Day in the Life of an Indian Fighter Pilot કે ભારતીય ફાઇટર પાયલટના જીવનનો એક દિવસ કે ભારતીય એક પાયલટનો જીવનનો એક શ્રેષ્ઠ દિવસ વિશેની કહાની આપી છે. રિસાઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ ઓફ ધ પોઈમ વિથ ધ હેલ્પ ઓફ ટીચર કે તમે તમારા ટીચરની મદદથી નીચે જે પોઈમનો મેસેજ આપે છે એ ધ્યાનથી જુઓ. ડ્યુ ટુ બ્રેવ હાર્ટ્સ, શું કહે છે કે ડ્યુ ટુ બ્રેવ હાર્ટ્સ કે આપણું હાર્ટ કેવું છે, એક બહાદુર. બ્રેવ સાઉલ્સ, બ્રેવ સોલ્સ મીન્સ કે પીપલ, બહાદુર લોકો. ધ બ્રેવ એન્ડ ધ બોલ્ડ, શું કહે છે, બહાદુર હોઈશું, બ્રેવ, તો જ આપણે એનિમી દુશ્મન લોકો જોડે શું કરીશું, ફાઇટર લડાઈ કરી શકીશું. એન્ડ હુ બ્રેવ ધ એનિમી કે હુ બ્રેવ ફેસ ધ એનિમી કે દુશ્મન લોકો કોણ કે એન્ડ બ્રેવ ધ કોલ્ડ, જેટલા બહાદુર દુશ્મનો હોય છે એટલા જ એ લોકોના હૃદય પણ કેવા હોય છે, કોલ્ડ, ઠંડા હોય છે. વી એટેન્ડ ફ્રીડમ, આપણે હંમેશા શું ઈચ્છા રાખીએ છીએ કે ફ્રીડમ, સ્વતંત્રતા હોઈ શકે. વોટ શુડ વી ડુ ઇન રિટેન ધીસ ફ્રીડમ, આપણે હંમેશા સ્વતંત્રતા ઈચ્છીએ છીએ ખરા, બટ એ સ્વતંત્રતા આપણી પાસે કઈ રીતે હોઈ શકે, આપણે એને કેવી રીતે ટકાવવી જોઈએ. ટુ રિમેન ફ્રી, કે આપણે કઈ રીતે ફ્રી રહી શકીએ. શુડ બી અવર ગોલ ટુ રિમેન ફ્રી, કે એ ફ્રી થવા માટેનું ગોલ, આપણું સિદ્ધ લક્ષ્ય શું હોઈ શકે. ફ્રી શુડ બી અવર સોલ્સ, કે એ જે આપણું મેન લાઈફનું ગોલ લક્ષ્ય હોય છે. ફ્રી ફ્રોમ ધ ફિયર ઓફ ડાઉટ, આપણે જ્યારે પણ ફ્રી લાઈફને ફ્રી ફીલ કરીએ છીએ, પણ એ ફ્રી રહેવા માટે આપણે મનને હળવાશ, બટ આપણા માઇન્ડ પર તો કંઈક ના કંઈક ચાલ્યા જ કરતું હોય છે. ફ્રી ફ્રોમ ધ ફિયર ઓફ લોસ, ફ્રી ફ્રોમ ધ ફિયર ઓફ ઇફેક્ટ એન્ડ ક્યોર્સ, ફ્રી રહેવા માટે આપણે ઘણું બધું ગુમાવવું પણ પડે છે. ફ્રી રહેવા માટે ઘણી બધી અસરો પણ આવે છે અને અડચણો પણ આવે છે. ફ્રી થેન્ક ઇચ વન, આપણે એકબીજાનો આભાર માનીને ફ્રી થવાનું નથી. હુ મેડ અસ ફ્રી, કોણ ફ્રી બનાવી શકે. ઇચ વન હુ ક્રિએટેડ હિસ્ટ્રી, દરેક જણ એની ઇતિહાસ રચે. લેટ્સ રિમેમ્બર ઇચ વન, ખાસ ચાલો તો આપણે યાદ રાખીએ કે ઇચ વન હુ સેક્રિફાઈસ હિઝ બિંગ, દરેક વ્યક્તિએ સેક્રિફાઈસ બલિદાન આપશે. ટુ એટેન એન્ડ રિટેન અવર ફ્રીડમ, કે આપણે આપણી સ્વતંત્રતા માટે. નાવ રાઇટ 5 સેન્ટેન્સ ટુ યોર રિસ્પેક્ટ એન્ડ ગ્રેટિટ્યૂડ ફોર હિઝ સોલ્જર્સ, નીચે સોલ્જર્સનું કોષ્ટક આપ્યું છે, એ સોલ્જર્સ માટેની 5 સેન્ટેન્સ આપણે દર્શાવવાના છે. રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇન્ડિયન એરફોર્સ. જુઓ, પાઠનું નામ આપ્યું છે MiG-21A, શેનું નામ છે અહીં આપ્યું એ MiG, એક એરોપ્લેનનું જ નામ છે. ઇટ ઇઝ 5 o'clock on a cold February morning. 5 ફેબ્રુઆરી એ શેનો દિવસ હતો, ઠંડીનો, સવારની ઠંડી, એટલે ઠંડા ફેબ્રુઆરી સવારના 8 વાગ્યા હતા. વિંગ કમાન્ડર K.S. Suresh steps into a staff car that will take him to an air base of India's western sector. શું કહે છે, વિંગ કમાન્ડર, કે જે વિંગ કમાન્ડર કોણ છે, K.S. Suresh જે છે એ કોણ છે, ઇન્ટુ અ સ્ટાફ્સ કાર, એ સ્ટાફની કારમાં બેસે છે. ધેટ વિલ ટેક હિમ ટુ એન એર બેઝ ઓફ ઇન્ડિયાઝ વેસ્ટર્ન સેક્ટર, શું કહે છે કે જે તેમને ભારતના પશ્ચિમ વિભાગના એરબેઝ પર એ ગાડી એને લઈ જશે. ધ બ્લેક કાર પાસીસ થ્રુ ધ બેરેક ટાઈપ હાઉસ, ધ બ્લેક કાર પાસીસ, કાળા કલરની ગાડી ક્યાંથી, કે બેરેક જેવા મકાનો હશે, નાના નાના મકાનો હશે, ત્યાંથી પસાર થશે. એન્ડ સ્ટોપ્સ એન્ડ એરફોર્સ સિક્યુરિટી ગેટ, અને જ્યાં સિક્યુરિટીનો ગેટ છે,
સિક્યુરિટી ઊભા છે ત્યાંથી એ ગાડી પસાર થશે. અ યુનિફોર્મ ગાર્ડ રેકોગ્નાઇઝ સુરેશ એન્ડ સેલ્યુટ્સ હિમ સ્માર્ટલી. યુનિફોર્મ પહેરેલો ગાર્ડ એ ગેટ પાસે ઊભો હશે અને જેવી ગાડી ત્યાંથી પસાર થશે સેલ્યુટ સલામ કરશે. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MIG ઓફ સ્ક્વોડ્સ each under a different commander. K.S. Suresh called as Cookie Command 321 Squadron. શું કહે છે કે ગેટની પાછળ IAF મીન્સ કે ઇન્ડિયન એરફોર્સ ભારતીય વાયુસેના સ્ક્વોડના MIG ઊભા છે અને દરેક સ્ક્વોડનું એક સંચાલન કરે છે. અને C.S.K. સુરેશ જેઓને કૂકી કહેવામાં આવે છે તે 321 સ્ક્વોડનું સંચાલન કરે છે. At 5:20 and Cookie is in a flying room. શું કહે છે કે સવારે 5:20 વાગે કૂકી ફ્લાઇટ પ્લાનિંગ ઉડ્ડયન આયોજનમાં છે. There are maps and identification charts on the walls. There are maps, નકશાઓ અને આઈડેન્ટિફિકેશન્સ કે ત્યાં તેમની આઈડેન્ટિફિકેશન્સ ઓળખ સ્થળ નિર્દેશ કરતા ચાર્ટ છે દિવાલ ઉપર લગાવેલા છે. ટુડેઝ ઓર્ડર ફોર કૂકી ઇઝ એર. આજનો ઓર્ડર કૂકીનો શું છે કે એન એર સ્ટ્રાઇક એટ બાટલા પંજાબ એટ 7 AM. શું કહે છે કે સવારે 7 વાગે પંજાબના બાટલા ગામ પર હવાઈ હુમલો થશે. He will lead to 2 plane formation against as enemy 17th Armored Breach of hostile country. શું કહેશે કે દુશ્મન દેશના 17મા આર્મ બ્રિગેડ સામે તેઓ 2 વિમાનના ફોર્મેશન ગોઠવણીનું સંચાલન કરશે. આમને સામને વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર કોઈ સ્ટોરી કે કઈ વાર્તા જેવી તમારી હિસ્ટ્રી નથી. ઓનલી ઇતિહાસના બેઝ પર આ પાઠ રચાયેલો છે. અને મનમાં તમને ક્વેશ્ચન ઊભો થશે કે આ જે તમને લેસન પ્લાનિંગ મોકલાવ્યું છે એની અંદર આ પાઠ નથી, બટ આપણા સિલેબસમાં કારણ કે COVID-19ના કારણે સિલેબસને હાફ પોર્શન કટ કરવામાં આવ્યો છે જેમાં આપણું આ ચેપ્ટર નથી. બટ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે આ ચેપ્ટર આપણે એક્સપ્લેન તો કરવાનો છે જ. ઓકે. The mission is assigned by command headquarters. Wartime conditions are practiced as actually as possible. શું કહે છે? The mission is assigned by command headquarters. આ કાર્ય તેમના લશ્કરી વડા મથકમાંથી જ આપવામાં આવ્યું છે. વોર ટાઈમ કન્ડિશન આર પ્રેક્ટિસ એઝ એકચ્યુઅલી એઝ પોસિબલ. શું કહે છે કે યુદ્ધકાલીન પરિસ્થિતિઓમાંથી તાલીમ શક્ય એટલી વાસ્તવિક રીતે લેવામાં આવે છે. ઓન ધીસ ડે કૂકી ઇઝ ટુ બિઝી ટુ વરી અબાઉટ ધ રિસ્ક. શું કહે છે કે આ દિવસે કૂકી એટલા બધા કામમાં બિઝી કે તેઓ જોખમની ચિંતા પણ કરતા નથી. હી કોલ્સ ધ meteorological officers to get the weather report. Thick clouds at 550 meters, visibility 5 kilometers, a haze at 400 meters, west wind at 15 kph and slight at disturbance. શું કહે છે કે હવામાનની માહિતી મેળવવા માટે તેઓ હવામાન અધિકારીનો સંપર્ક કરે છે. 550 મીટર ગાઢા વાદળ, 5 કિલોમીટર સુધી દેખી શકાય તેવું હવામાન અને 400 ઊંચે મીટરે ધુમ્મસ, 15 kphની ઝડપથી ફૂંકાતો પશ્ચિમી પવન અને તોફાની હવા. નાવ માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટ્રેક્ટર્સ. રૂલર્સ માપપટ્ટી, પરિકર અને કંપાસ આર વેઇટિંગ ફ્રોમ અન અ લોંગ વુડન ટેબલ. એક લાકડાની ટેબલ ઉપર વેઇટ કરી રહ્યા છે. Cookie takes out a map from the shelf and chalks out of the path and speed of the plane. શું કહે છે? And in 1 hour the mission is planned.
Then he goes to another room and discuss the target with an army officer. અને ત્યારબાદ એ બીજા રૂમમાં જઈને આર્મી ઓફિસર્સ જોડે ડિસ્કસ કરે છે. સ્ક્વેડ્રોન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. He is Cookie's wingman on his trip. During this exercise, rank means nothing. શું કહે છે કે હવે લાકડાના ટેબલ ઉપર માર્કર, પેન, ફૂટપટ્ટી, કોણ માપક અને હોકાયંત્રો તેમની રાહ જોઈ રહ્યા છે. કુકી અભરાઈ પરથી એક નકશો લઈને માર્ગ અને ગતિ નક્કી કરે છે અને તેઓ બીજા ખંડમાં જઈને એક આર્મી લશ્કરી અધિકારી સાથે એ વાત કરે છે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી પણ ત્યાં હાજર હોય છે અને આ મિશનમાં તેઓ કુકીના વિંગમેન છે. આવી તાલીમ દરમિયાન હોદ્દાનું કોઈ જ મહત્ત્વ નથી. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ એક ઇતિહાસ હિસ્ટ્રીના બેઝ પર છે, નથી કોઈ સ્ટોરી. ઓકે, કે જે તમે સ્ટોરી રૂપે એને સમજી શકો, બટ એવી કોઈ અહીં સ્ટોરી જેવી નથી. જેવી રીતે તમે એસએસ ભણો છો એ જ રીતે એસએસના બેઝ ઉપર આ પાઠ તમને આપ્યો છે. ઓકે, હવે નેક્સ્ટ પાર્ટ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.